નમસ્કાર મિત્રો, આજે આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેયની વાત કરશું. એટલે પરીક્ષામાં તમારે ખાલી એટલું લખે ને કે ભાઈ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, એટલે આ લખી જ નાખવાનું, કઈ વિચારવાનું જ નહીં. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એક એક વસ્તુ આપણે જોશું. પહેલા આને પક્ષ કઈ રીતે યાદ રાખવું, બરોબર? પક્ષ તો ત્રિકોણ એબીસી માં શું દેખાય છે? આપણે ત્રિકોણ એબીસી માં આને સમાંતર રેખા દોરવાની છે. બીસી ને અહીંયા સમાંતર રેખા દોરવાની છે, ડીઈ. કઈ? ડીઈ. તો રેખાખંડ બીસી ને સમાંતર રેખા શબ્દ યાદ રાખજો, ડીઈ દોરો. કમ્પ્લીટ. આ બીસી ને સમાંતર સીધી જતી હોય ડીઈ, જેમાં ડી એ એબી ને રેખા ડીઈ, આ જે રેખા ડીઈ છે આ એબી ને ડીઈ એ રેખાખંડ એબી ને ડી માં અને એસી ને ઈ માં. થોડો પ્રમેય આપણે શોર્ટમાં બનાવશું. ઓકે, ડીઈ અહીંયા ક્યાં અડી ગઈ? આ એબી ને ડી માં છેદે છે અને એસી ને ઈ માં છેદે છે. રેખા ડી એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે. સમજાય? આ તમારું થઈ ગયું પક્ષ. હવે આવશે સાધ્ય. સાધ્યમાં જ્યાં રેખા દોરી તો બે ટુકડા બન્યા, એક એ ડી નીચે ડીઈ ડીબી અથવા બીડી પણ લખાય. આના બે ટુકડા કયા હતા? એ ઈ અને ઈ સી. કમ્પ્લીટ. બે ટુકડા એડી બીડી, એ ઈ ઈ સી. આ આપણું શરીર થઈ ગયું સાધ્ય. હવે સાબિતી. પહેલા આ ઈ એન કયું? ઈ અહીંયા એન, અહીંયા લંબ શબ્દ આવવો જોઈએ. કોની પર? એ બી ઉપર. રેખાખંડ ઈ એન લંબ એ બી અને એવી રીતે ડી એમ અહીંયા લંબ 90 નો ખૂણો, લંબ એસી, ડી એમ લંબ એસી તથા આ ડીઈ રેખાખંડ ડીઈ અને સીડી રચો. જે આપણે ત્રિકોણ, પહેલા ત્રિકોણ એબીસી હતો, તમે ત્રિકોણ એબીસી લખ્યું, પછી ડીઈ લખ્યું, ડીઈ દોર્યું, મેં સમાંતર લખ્યું કે ડીઈ બીસી ને સમાંતર, પછી મેં આ ચોકડી દોરી તો ઈ એન લંબ એડી ઉપર અને ડી એમ લંબ એસી. પછી મેં આ સીધે લંબ લીધા હતી તો ઈ બી ઈ અને સી ડી રચો. આ સિમ્પલ, જેમ આકૃતિમાં આપણે દોરતા ગયા, લખતા ગયા. હવે સાબિતીમાં આગળ યાદ રાખવા માટે આપણે ખાસ 3 ત્રિકોણ યાદ રાખશું. પદમાં એડી હોય, પછી હાથમાં બીડી હોય અને તમે બીડી પીતા પીતા સીડી ચડતા હોય. પગમાં એડી હોય, મોંમાં બીડી હોય અને તમે સીડી ચડતા હોય. એટલે એડી, બીડી અને સીડી 3 ત્રિકોણ યાદ રાખવાના. હવે જો એને કેવી રીતે લખું છું ખાસ. ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા
2 હવે જોજો 1/2 એમને એમ ગુણ્યા પહેલા આ ત્રિકોણ લેવાનો ખાસ યાદ રાખજો EN AD એક ટુકડો આ લીટી EN AD EN ગુણ્યા AD હવે પાછું EN પહેલા આ ટુકડો લીધો બીજો ટુકડો BD અથવા DB EN BD કમ્પ્લીટ પહેલા AD પછી BD પહેલા AD BD EN જ રાખવાનું છે બરોબર હવે તમારે તો લઈ લેવું છે પહેલા AD ત્રિકોણ હવે થશે ત્રિકોણ BDE બરાબર EN બીજો ટુકડો ઓકે 1/2 ગુણ્યા EN ને BD અથવા DB ઓકે જો ખાસ EN AD ગુણ્યા બીજો EN BD આગળ 1/2 રાખો હવે આ બંનેને તમે ભાગાકારમાં લઈ લેવાના છે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર આ બંનેમાં જોજો ખાસ આનો જવાબ લખી નાખો 1/2 ગુણ્યા EN AD આનો 1/2 ગુણ્યા EN અને BD હવે બંનેમાં જો 1/2 સરખું છે ઉડાડ દો EN સરખું છે તો વધ્યું શું AD અને BD આને તમારે સમીકરણ 1 આપી દેવાનું કમ્પ્લીટ સમીકરણ 1 આપવાનું હવે તમારે કાંઈ કરવાનું નથી આ જ વસ્તુ આની આ જ વસ્તુ ઉતારો કરવાની છે કેવી રીતે તો AD નું ક્ષેત્રફળ એમ નામ રહેશે આ સૂત્ર પણ એમ નામ રહેશે ખાલી તમારે આ વસ્તુ બદલાશે જોઈ લો હવે જેવું તમે આ બાજુ EN AD તો આ બાજુ જેમ અહીંયા AN છે તો આ બાજુ કોણ થશે તો DM શું થશે DM અને EN તો અહીંયા DM AD તો અહીંયા કોણ છે AE શું બનશે AD હવે BD નહીં CDE કયું લેવાનું છે પહેલો આપણે ADE BDE પાછું ADE CDE ચાર ત્રિકોણ કમ્પ્લીટ EN AD પછી EN BD બે ટુકડા લીધા હતા આ બાજુ તો આ બાજુ બે ટુકડા DM AE એક ટુકડો DM EC બીજો ટુકડો DM EC કમ્પ્લીટ કઈ નહીં જો ફરીથી EM N AD EN BD આ બાજુ એ જ વાત આ બાજુ DM AE DM EC બે ટુકડા અલગ અલગ વેચી દેવાના છે એ જ રીતે પાછું બંનેનો ભાગાકારમાં લઈ લો અહીંયા ADE CD એ જ વસ્તુ આ સૂત્ર ખાલી બદલાશે આમાં DM AE આમાં DM EC સરખું ઉડી ગયું શું વધશે AE અને EC સમીકરણ 2 કમ્પ્લીટ એની એક વસ્તુ ખાલી તમને લખતા આવડવું જોઈએ જે મેં પોઈન્ટ આ બાજુ લખ્યો એક પોઈન્ટ આ બાજુ લખતા આવડવું જોઈએ જેમાં આમાં જે બાજુ લીધી એક બાજુ આમાં લેવાની હવે તમારે આ બધી વસ્તુની જરૂર નથી સીધું જ આપણે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે સમીકરણ 1 અને 2 લાયા છીએ એ બંને ઉપરથી હવે તમારે એ બંનેમાં શું સરખું હતું એ બંને વસ્તુ અહીંયા તમારે આવી જશે
તો બે ત્રિકોણ, આપણે ત્રણ ત્રિકોણની વાત કરી હતી, ADE, BDE, CDE. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CD નું, કેમ કે પહેલા મેં શું લીધું, ADE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ, પછી પાછું ADE નું ક્ષેત્રફળ, CDE નું ક્ષેત્રફળ. ADE, BDE, CDE આ યાદ રાખવાનું છે. ADE, BDE અને CDE એમાં આપણે આ બે જ કામના છે. અહીંયા સમજો, આને તમારે તો ADE નું ક્ષેત્રફળ એટલે આ બંને 1 અને 2 જે આયા હતા તે તમે લખી નાખો. AEC અહીંયા આવશે AD, આને સમીકરણ 3 આપી દો. હવે તમારે સમીકરણ 1, 2 અને 3 ઉપરથી સીધું સાથે લખી શકો તમે. AD છેદમાં BD બરાબર AE છેદમાં BC. આપણું સારું છે. ખાસ કે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આયા, આ બંને ક્ષેત્રફળ ખાસ યાદ રાખવાના. અહીંયા તમારે અટકશે એટલે ત્રણ ત્રિકોણ યાદ રાખવાના, ADE, BD, CD. ADE લેવાનું નથી, BD અને CD લઈ લો, એને નંબર 3 આપી દો અને સીધું એ 3 ઉપર સાધ્ય. ઓકે, હવે ખાસ આપણે પ્રમેય કેવી રીતે લખવાનું છે તમને આઈડિયા આપી દો. પેન્સિલનો ખાસ ઉપયોગ કરજો. પહેલું લખવાનું છે પક્ષ, એની પર સરસ પેન્સિલથી ચોરસ કરી પછી પક્ષ લખવાનો, પછી આવશે સાધ્ય, એની ઉપર પણ ચોરસ કરીને બે લાઈન છોડવાની જ, પછી આવશે આકૃતિ, એના પર ચોરસ કરો અને આકૃતિ તમે જે દોરો એની ફરતે પણ સરસ બોર્ડર ચોરસ બાંધી દેવાની પેન્સિલથી કમ્પ્લીટ. પછી તમારે આવશે સાબિતી, એની ફરતે ચોરસ કરો. આ રીતે તમારો પ્રમેય આવશે. એટલે લગભગ તો શું છે, ચેક કરવાવાળા પ્રમેયની બાંધણી જોઈને તમને, બાકી થોડું ઘણું પ્રમેય આખું પાછું હશે તો ચાલી જશે, તમને પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા રહેશે. પેન્સિલનો ખાસ ઉપયોગ કરજો. બે લાઈનમાં પક્ષ, બે લાઈનમાં સાધ્ય, બે લાઈનમાં આકૃતિ એવું લખવાનું અને ચોરસ એક સરખા રાખવાના, આકૃતિની ફરતે પણ ચોરસ કરવાનું. ઓકે, ધન્યવાદ.